ડેલી છું. આ ડેલી ખુલ્લી છે ધક્કો માર. લે આય હું કરો? બસ માં બેઠી જો છોકરાઓને રમાડા. પણ આય તમારા હાથમાં શું છે? મારા હાથમાં મારા દીકરાનો દીકરો છે બેન. ખોટું બોલો માં, આયા હાથમાં પડી કે કઈક દેખાય છે, શેની છે? ઓહો ઈ તો માં હું ફાકી ખાતી હતી, તું જોઈ ગઈ? હા કઈ આયા ખાવાની ચીજ છે? હા હમણાં ટેવ પડીને ખાવાની હતી, પછી ફાકી કઈએ કા છોકરાઓ પાસે મગાવું માં. પણ આ ફાકી ખાઓ તો ઈ નુકસાન કેટલું થાય ઈ ખબર છે તમને? ઈ ગમે તો ડોહા માણાને કઈ ખબર ન હોય, હું તો કટકા મારી વહુ નહીં આપા. આ તમે તો મરી જાવ તો ઘોયરા, પણ આ વહુ ને શું થાય ખબર છે? આમાં કટકામાં તો મળી કોઈ ન હોય, લોહીને કટકા ખાઈએ. આ જો આ છોકરો કોનો છે? આ મારા ઝીણકા દીકરાનો દીકરો. ઈ બધું ધાવણમાં જાય અને એને નુકસાન થાય ખબર છે? હમણાં ઓલી નવી વહુ આવી એને કઈક હશે નથી? હા એને હો કેતી હતી તો ખરી, પણ આજની વહુ આપને કે પણ ધોયા નથી. એક મહિનો ને 65 દી જેવું થયું. હારું આય, હું વસ્તી ગણતરી કરવા આવી તો હું તમારું નામ બધાને લખી લઉં. હા બે માં બે, તું તો વૈસીડાની છોકરી કે નહીં? હા આય, તમે જ મને ઓળખતા નથી. એ હમણાં ઠેલો લઈને ફરતી, મને એમ થયું કે આમાં કઈક આવી લાગે આરોગ્યમાં. આય અમને લીધા આમાં આરોગ્યમાં. કેટલો માતન કેટલો પગાર આપે? પગાર તો આય તમે અમને કામ દિયો એ પ્રમાણે મળે. આ ફાકી ખાવ તો અમારા ડોક્ટર અમને ખીજાય. લેને માં તો ફાકી નાખે તા. આય તો આ હવે ખાતા જ નહીં હો કોઈ દી. હવે નો ખાવ કોઈ દી, પણ ત્યાં સરકારમાં પગ ગુંજાડો લાગે ની. હા આય કામ તો કરવું પડે ને. કઈ વાંધો નહીં માં, અટાણે થોડા આપે પણ ધીમે ધીમે વધીએ થોડાક પગાર. આપણે તમારા બધાના નામ તો મને આવડે, પણ આપણે ઓલી ભાઈની વહુનું નામ શું છે? એટલે તું આ લખવા આવી પેલા આમાં સરકાર કઈ દીહે કે રોગી લખો? હા પણ તમે મને હું કહું એનો જવાબ તો દ્યો. એમાં પલોટ દેવાના છે સરકાર? અરે આય બધુંય દેવું. જો આ તમે ફાકી મૂકીને હવે હું તમને બધુંય દેવરાવી. આ તો લખ મારી દીકરી લખ. હા મારા આતા નામ તો રામા હતા ને. હવે આતા નામ ન બોલાય, અટાણ જૂના જમાનાની ડોહ્યું બોલે આતા નામ. આતાનું નામ બોલવામાં કાંઈ વાંધો નહીં. આ વહુ નથી બોલતી. તો તું તો ગામની દીકરી છે, તને તો વૈસીડાની છોકરી આવડતું હોય ને લખી. ઈ વાત સાચી, આય મને આવડે છે, પણ આપણે વહુનું નામ શું છે? વહુનું નામ મંજુ. આય કેટલાક મહિના થયા એને? એને 1 મહિનો ને 5 દી કહેતી હતી, પણ હવે આપણે કઈ વહુના થોડા ખબર હોય બહુ. આય કાંઈ વાંધો નહીં. આપણે ઓલા સિસ્ટર બેન કાલે અમાર મમતા દિવસ છે ને ત્યાં આવશે, ત્યાં આવજો તમે. ને લેબોરેટરી તપાસ થઈ જાય તમારા દીકરાના વહુની. અને આય સાચું કાલે ઓલા આપણે મોટા વહુને તેડી આવ્યા ને? હા એને તેડી આવી. આજ 17 મહિનો બેહી જતો હતો ને, 2-3 દી થયા તેડી આવી. હારું આ એનો જ દીકરો લાગે ને? હા આ ઝીણકો એનો. ઓરમાં આંખમાં આંજણ કાંઈ જો આય. એ આંજણ નો આંજે તો પોડા જેવી આંખું લાગે. આય આંખમાં આંજણ આંજવાથી ચેપ લાગે એ તમને ખબર છે? એમાં કઈ મળી ચેપ થોડા લાગતા હોય. મારા એવડા બી પસા વરોના કર્યા હોય. આય તમારા જમાના છોડી દો. તમારે કેટલા છોકરા હતા? મારે હતા તો 6 ગો, પણ અટાણે 3 રહ્યા. પણ આ જમાનામાં તો જો જેટલા જણે એટલા જીવે એટલા બધા સારી રીતના રહે, એવો સરકારનો નિયમ છે. ઈ વાત તારી હાસી. અટાણે દવાયું નીકળ્યું ને ડોક્ટર ભગવાન કરતા મોટા થઈ ગયા. હા તો તમને ખબર જ છે. આય તો હું કામ તમે મને હેરાન કરો છો? હવે તો તું હમણાં મુકાણી ગામની છે ને, તી કઈક અમારે આમાં ટેકો રીહે જરા કાંટા મારતી. હા આયું તમારા ઘરે જઈએ કામ હોય તો તમ તાર મન કહેજો. હું ગમે ત્યારે આવી. અડધી રાતે મને બોલાવજો, હું અડધી રાતે આવવા તૈયાર છું. આય તો આને હુયાનો વારો આવશે. ઓવડાને હું હમણી નો દેવરાવાય. આ તો હજી 1.5 મહિનાનો થયો. આય 1.5 મહિનેથી જ એને ઇન્જેક્શન આવે. ના ના એવડાને દેવરાવાય. એક ટાઈમે ખંભાનું દીધું. આ એને ખંભાનું તો લેવડાવ્યા લાગે છે. આથી ઈ પાક્યું તું ને હવે પાછું તું આયા દેતી વધારે પાકે. ઈ પાકશે નહીં. અમાર સિસ્ટર બેન તમને બધુંય સમજાવશે કે ઇન્જેક્શન થી શું ફાયદો થાય. ના ના મળી ઇન્જેક્શન તો નો દેવા દઉં તને. તું ટીપા હાટે પીવરાવી દે. હું ન પીવરાવું. ઈ તો અમાર દવાખાને જ તમારે આવવું પડે. ઠીક તો આ વાંધો નહીં. બીજું હું હવે નક્કી કરીને પછી કાલ આવીશું. હા તો આ કાલે જ મમતા દિવસ છે. આય એની મમ્મી કેમ ગઈ? એની મમ્મીને તમારી રોટલા દેવા મોકલી વાળીએ. હા તે આય ને હવે જો આપણે દીકરો મજાનો દીધો તમને, તો હવે થોડોક મોટોય થવા દેવો પડશે હો. હવે મોટાનું તો હું આ બેઠી ને ગલટું માણસ છે, મોટા ઉપરા ઉપર મોટા થઈ જાય. ના ના આય અત્યારે ડિલિવરીમાં 300 cc લોહી ઓછું થાય, એટલે 3 વર્ષ પછી જ પાછું બીજું બાળક આવવું જોઈએ. એમ પણ હવે ઈમું કઈ કરાવાય નહીં. અટાણ ઈમું ગામડામાં કઈ કરાવાય ઈ તો ઈ મોટા થઈ જાય. ના ના આય કાલે આવો તો વહુને લેતા આવજો હો. મારે હવા હુરિયા હતા તો આ મોટા થઈ ગયા. પણ એમાં તમારા અડધા તો મરી ગયા ને? હા મરી ગયા હોત. તો આપણે એકેય મરવા નથી દેવા. તમારા છોકરાને જાજા જોઈએ છે છોકરા? ના ના જોતા તો જાજા નથી, પણ 2 દીકરા તો જોઈએ ને. હા 2 ભલે આવે, પણ આ મોટો થઈ જાય પછી. આય હા ઠીક વાંધો ને. હાલ ને ઈ તો વિચાર કર્યું. તું તો ગામમાં રહેવાની છે ને. હા તો આય હવે હાલો હું જાઉં. હા ઠીક. ચા પાણી નથી પીવા મળી? હા આય ચા ક્યાં પીએ? મારે તો હજી આખા ગામમાં ફરવાનું છે. આવી જા મારી દીકરી, જરાક ડોકું કાઢજે આ બાજુ.
લે વાલી બેન આ કેમ છે મજામાં ને આ બાજુવાળા કઈ ગયા ડોસીમાં ઈ તો ખબર નહીં ક્યાંક આમ હાથમાં જાતા હતા ને લોટી જેવું હતું ને મંદિરે ગયા હોય તો ભગવાન જાણે. લે બેન આ હું થયું તાર છોકરીને કેટલા દિવસથી તાવ આવે છે એ બેન આને તો 2-3 દિવસથી તાવ છે, શરદી ઉધરસ છે, શ્વાસની તકલીફ બહુ જ છે. તો મારા સાસુ આજે નથી ને બહાર ગામ ગયા હતી, સાની મુની આવી. દવા લીધી નહીં બેન નારે ના ઈ તો કે આને ડામ દેવરાવા, દાણા છોવરાવા ને માતાજી પાસે લઈ જાવી ને મેં કીધું કાલ સાની મુની ઓલી આશાબેન ને મળતી આવું. હા તે હારું ભલે આવી આપણે કાલ મમતા દિવસ છે ને તો તું કાલ સવારમાં વેલી રી આવજે હો તારો વારો વેલો રેવડાવી દે. મારી સાસુ ચાલે કાલે બહાર ગામ જવાની છે ને તો હું સાની મુની એને લઈને આવી ને કે દવા આપો હારી, મારે ડામ નથી દેવરાવા કે નથી દાણા ચોવરાવા. અત્યારે તો જો જમાનો બદલો, બધી દવા આવે છે, બધા દુઃખની દવા આપે છે. તો દાણા શું કરવા જોવરાવા જોઈએ, ડામ શા માટે દેવરાવા છે? મારી સાસુ કઈ માનતી જ નથી, જૂના જમાનાની છે, જૂની વાતો કરે બધું. તમાર સાસુ કઈ ન માને તું તો માનેસ ને બેન. હા બેન હું તો માનું. હું સમજાવી દે હો. હા તો તું કાલે આવીશ ને? હા અત્યારે તો જો તાવ બહુ નથી, અત્યારે તો ઠીક લાગે છે પણ કાલે અમારા સાહેબ ને બતાવી જજો હો. હા